રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ધરતીકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોરાજી શહેર નજીક હોવાનું સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ધોરાજી નગરપાલિકા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગાડી ફેરવી જાહેર જનતાને સાવચેત રહેવા અને માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે। ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 દિવસથી ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। જેતપુર ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો હજુ યથાવત છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરના હુકમથી શહેરમાં જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન પણ ભૂકંપના આંચકા આવવાની સંભાવના હોવાથી તમામ નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે। જાહેર સૂચનામાં ખાસ કરીને જૂની અને જર્જરિત મિલકતો તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે। આવી જોખમી મિલકતો પાસે અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ધોરાજીની જનતાને સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે, જેથી જૂની અને જર્જરિત મિલકત તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। ચીફ ઓફિસર સાહેબના હુકમથી ધોરાજી નગરપાલિકા કચેરી। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।